એમાં જ નંબર 1 છે માલદીવના પ્રેસિડેન્ટ. તો સમજીએ કેમ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. કેમ કે માલદીવની અંદર આઈ થિંક ચારેક વર્ષ પહેલા એક કેમ્પેન ચાલે છે. એનું નામ છે ઇન્ડિયા આઉટ કેમ્પેન. શું એ આપણા લોકોને પાછા મોકલવાની વાત કરે છે? ના, એ આપણા લોકોની વાત નથી કરી રહ્યા. એ વાત કરી રહ્યા છે કે તમે ભારત સરકાર આપણા જે સૈનિકો છે ત્યાં એને પાછા બોલાવી લે આપણા દેશની અંદર. તો કેમ છે આ સમજીએ છીએ. તો અત્યારે જીત્યા છે મોહમ્મદ મોઇઝુ, જેમની પાર્ટીનું નામ છે પીપલ્સ નેશનલ કોંગ્રેસ. શું નામ છે? પીપલ્સ નેશનલ કોંગ્રેસ. એ માલદીવની જે મજલિસ છે એનું ઇલેક્શન જીતી જાય છે. તો માલદીવની જે સંસદ છે એને શું કહેવામાં આવે છે? મજલિસ કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર આટલે સુધી? હવે જે મોહમ્મદ મોઇઝુ છે એ ચાઇનાની કટોરી છે, એટલે કે જેટલું જિનપિંગ કહેશે એટલું જ આપણે કરવાના છે. ઓકે, તો આપણા માટે તો ખતરો જ છે ને, પણ એવું કરી જ રહ્યા છે. ભવિષ્યમાં ખબર પડશે અમને, પણ આપણે એક્ઝામમાં શું ઇમ્પોર્ટન્ટ છે સમજીએ. અને હા, કેટલાક ક્વેશ્ચનની અંદર આપણે થોડું બેકગ્રાઉન્ડ સમજવું પડશે તો મુદ્દો આપણને ખ્યાલ આવે, અને કેટલાક ક્વેશ્ચનની અંદર આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીશું, એટલે આપણે એ સ્ટેટિકના જેમ ગોખી જ નાખવાનું છે. બરાબર છે? ચલો બેક ટુ માલદીવ આવી જઈએ. તો મોહમ્મદ મોઇઝુ જીતી ગયા છે અને એ ભારત સરકારને એવું કહી રહ્યા છે કે તમારા જે સૈનિકો છે એમને 10મી મે સુધી બધાને તમે પાછા બોલાવી લો. આ હું તમને ટાઈમલાઈન આપું છું. એટલે કે માલદીવના પ્રેસિડેન્ટ એવું કહી રહ્યા છે કે ભારત સરકારને કે તમારા જેટલા પણ સૈનિકો છે એ તમે ભારતમાં પાછા બોલાવી લો. બરાબર છે? તો પ્રશ્ન એ છે કે આપણા સૈનિકો ત્યાં શું કરી રહ્યા છે? મુદ્દો છે ને સમજવાનો. તો આપણા સૈનિકો ત્યાં શું કરવા છે? બરાબર છે? તો આપણે એ જ વાત સમજીએ કેમ છે. તો વાત છે 1988 ની. તો 1988 માં એક ઘટના બને છે. શું બને છે સમજીએ. તો એ વખતે માલદીવની અંદર પ્રેસિડેન્ટ છે અબ્દુલ ગયુમ. અબ્દુલ ગયુમ જ્યારે પ્રેસિડેન્ટ હોય છે ત્યારે કેટલાક બળવાખોરો, હિંસાખોરો, આતંકવાદી સંગઠનો માલદીવની જે સરકાર છે એમને તખ્તાપલટ કરવા માટે એમના ઉપર હુમલો કરવા આવી જાય છે. જે રીતે આપ જાણતા જશો મ્યાનમારમાં ચાલી રહ્યું છે અત્યારે, કે તેની આર્મીએ આંગ સાન સૂ કીને જેલમાં નાખી દીધી છે અને પોતે તે રાજ કરે છે. તો ત્યાં પણ આવું જ બન્યું. તો એ સમયે ફોન કરે છે અબ્દુલ ગયુમ ભારત સરકારને, અને એ સમયે આપણા વડાપ્રધાન છે રાજીવ ગાંધી. તો ફોન કર્યો કે તમે અમને બચાવી લો. બરાબર છે? કે અમારે અત્યારે આ બળવાખોરોથી મુક્ત થવું છે. તો ભારત સરકાર શું કરે છે? ઇમરજન્સી ફોન કરે છે ઇન્ડિયન એરફોર્સને અને કહે છે કે જાઓ તમે અને આને બચાવી લો. તો ઇન્ડિયન એરફોર્સ છે એક ઓપરેશન લોન્ચ કરે છે જેનું નામ છે ઓપરેશન કેક્ટસ. શું નામ છે? ઓપરેશન કેક્ટસ. યાની કે ઓપરેશન કેક્ટસ એ ભારત સરકાર કહી દો કે ઇન્ડિયન એરફોર્સનું કહી દો, એ માલદીવને બળવાખોરોથી બચાવવા માટેનું ઓપરેશન હતું. તો એ લોકો ત્યાં ગયા, બધું સરભર કર્યું, બચાવી લીધા, અને પછી અબ્દુલ ગયુમે કીધું કે હવે બળવાખોરોનું નક્કી નહીં ફરી ક્યારે આવે ને ફરી ક્યારે અમારા પર હુમલા કરી દે. એના કરતા ભારત સરકારને રિક્વેસ્ટ કરે છે કે તમારા જે સૈનિકો છે એમને અહીંયા જ રાખો હવે. બરાબર છે? તો ત્યારથી જે આપણા સૈનિકો છે એ માલદીવની અંદર છે. ઓકે, એમને આપણે ગયા નથી ત્યાં. હવે માલદીવની અંદર અત્યારે છે મોહમ્મદ મોઇઝુ, જીતી ગયા છે. આના પહેલા હતા ઇબ્રાહિમ મોહમ્મદ સોલી, એના પહેલા હતા અબ્દુલ્લા યામીન. તો જે અબ્દુલ્લા યામીન છે એ છે ચાઇનાની કટોરી. એમને પણ આમાં પ્રયાસ કર્યા હતા કાઢવાના, ના સફળ થયું. પછી આવે છે ઇબ્રાહિમ મોહમ્મદ સોલી. તો જ્યારે ઇબ્રાહિમ મોહમ્મદ સોલી માલદીવના પ્રેસિડેન્ટ હોય છે ત્યારે માલદીવ અને જે ભારતના સંબંધો છે એમાં ઘણો સુધાર આવે છે. ઇવન આપણે ત્યાં શું બનાવીએ છીએ? આપણા પ્રોજેક્ટ ચાલે છે. કયા છે? તો ગ્રેટર માલે કનેક્ટિવિટી પ્રોજેક્ટ આપણે ચલાવીએ છીએ. અટોલે આઇલેન્ડને ડેવલપ કરીએ છીએ આપણે. ઇવન ત્યાંનું જે હનીમધુ એરપોર્ટ છે, કયું એરપોર્ટ છે? હનીમધુ એરપોર્ટ છે, એ પણ આપણે જ બનાવી આપ્યું છે. કેમ કે ઇબ્રાહિમ મોહમ્મદ સોલી જાણે છે કે સંકટ સમયે જો કોઈ સાથ આપે તો એ માત્ર ભારત છે, ચાઇના નહીં. પણ હવે આવી ગયા છે મોહમ્મદ મોઇઝુ. બરાબર છે? એ હવે રવાડે ચડાય છે ચાઇનાના. તો જોઈએ હવે શું થાય છે આગળ. અત્યારે તેમને ડુંગર દૂરથી રળિયામણો લાગે છે, પણ આવનારા સમયમાં ખબર પડશે અમને. બરાબર છે? અને એ સમય આઈ થિંક ઘણું મોડું થઈ ગયું હશે. ઓકે, આઈ હોપ આપને ખ્યાલ આવી ગયો હશે.